અંકલેશ્વરમાં 48 કલાકમાં 3 લૂંટને અંજામ આપનાર કંજર ગેંગને ભરૂચ એલસીબી અને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી હતી. 2016 બાદ પુનઃ કંજર ગેંગ અંકલેશ્વરમાં સક્રિય બની હતી. પાનોલી બાદ માંડવા અને પુનઃ પાનોલી નજીક 3 લૂંટને ઉપરા છાપરી લૂંટને અંજામ આપ્યો હતો. એલસીબી પોલીસ દ્વારા ચોક્કસ માહિતીના આધારે કંજર ગેંગના 4 ઇસમોને ઝડપી પાડ્યા, જ્યારે મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલ ગેંગે અંકલેશ્વર શહેર અને રાજપારડી પોલીસ મથકના 2021માં થયેલ ઘરફોડ ચોરીમાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. ગત તારીખ 15 મેના રોજ પાનોલી પોલીસ મથકની હદમાં ખરોડ નજીક આવેલ ભારત પેટ્રોલ પંપની સામે એક ટ્રક ચાલકને 5 ઇસમો યાત્રીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ પાનોલી પોલીસ મથકે આવી હતી, જેમાં ટ્રકનો ડ્રાઈવર તૌસીફ ખાં અયુબ ખાં પઠાણ બારડોલી ખાતે તુવેર ખાલી કરી વાગરા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે ખરોડ નજીક તેઓ કુદરતી હાજતે જતા પાછળથી 2 ઇસમોએ તેમને ધક્કો માર્યા બાદ ખેતરમાં ઢસડી જઈ મોબાઈલની લૂંટ ચલાવી માર મારી રહ્યા હતા. જે અરસામાં ત્યાંથી પસાર થતા એક રિક્ષા ચાલકે પેસેન્જર સાથે બૂમાબૂમ કરી તેમને માર મારવાથી બચાવ્યા હતા. જોકે આ લૂંટારુએ ટ્રક ચાલક અને તેમને પડકાર આપનાર પર પથ્થરમારો કરી 2 મોબાઈલ અને રોકડા ₹4,600 ની લૂંટ ચલાવી હતી. તો બીજા બનાવમાં અંકલેશ્વર સિટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાં માંડવા ટોલ નાકા નજીક આરામ હોટલ પાસે મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ મુંબઈના ટ્રક ચાલક મોહમ્મદ અફસર બસીર અહેમદને હરિયાણાના ટોહાની કાર્ગો લિમિટેડ કંપનીમાંથી ચોખા ભરી મુંબઈ ખાલી કરવા માટે જઈ રહ્યા હતા. જે અરસામાં તેઓ લઘુશંકા માટે રોકાતા ત્યાં તેમને પાછળથી 2 ઇસમોએ ધક્કો મારી ત્યારબાદ હાઈવે પર ઢોર મારી અડધો કલાક સુધી ચપ્પુ ગળે રાખી બેસાડી રાખી 22,000 રોકડા તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટના વધતા ગુનાને ધ્યાનમાં રાખી એક્શનમાં આવી હતી. લૂંટના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે તપાસ કરવા માટે ગુનાના સ્થળની મુલાકાત કર્યા બાદ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ખંખોળ્યા હતા, જેમાં પોલીસની તપાસ દરમિયાન માહિતી મળી હતી કે લૂંટના ગુનાને અંજામ આપનારા ઇસમો કોસંબા જકાતનાકા પાસે ખુલ્લા ખેતરમાં પડાવમાં હાજર છે. જે બાતમીના આધારે પોલીસે કોસંબા ખાતેથી 4 શકમંદોની અટકાયત કરી તેમની પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને રોકડા બાબતે યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેઓ ભાગી પડ્યા હતા અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકની હદમાં 1, જ્યારે પાનોલી પોલીસ મથકની હદમાં 2 અને કોસંબામાં 1 મળી કુલ 4 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હાલ તો 5 પૈકી 4 કે જેમાં પપ્પુ કાલુ શેરુ કંજર, સતુરતન મિસિવિયા કંજર, હીરુ સન્નુ સેતાનિયા કંજર, પ્રકાશ છોટુ શેરુ કંજરને પોલીસે દબોચી લીધા છે, જ્યારે રામલાલ રાજેશ સેતાનિયા કંજર હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે હાલ તો પકડાયેલા આરોપીઓ પાસેથી 26,600 રોકડા જ્યારે 8 મોબાઈલ ફોન મળી કુલ ₹65,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ 10 દિવસ પહેલા રેલ મારફતે ભરૂચ આવ્યા હતા, જ્યાં તેઓ નજીકના વાવરૂ જગ્યામાં લૂંટની ઘટનાને અંજામ આપી શકે તે પ્રકારે રોકાતા હતા અને બહાર રાજ્યના વાહન ચાલકોને નિશાન બનાવી લૂંટની ઘટનાને અંજામ આપતા હતા. જીવાયએસપી કુશાલ ઓઝાએ માહિતી આપતા કહ્યું હતું કે આરોપીની મોડસ ઓપરેન્ડી પર નજર કરવામાં આવે તો તેઓ ખેતરોમાં પડાવમાં રહેતા અને ટ્રક ચાલકને રોકી અથવા તેઓ ઊભા હોય ત્યારે નિશાન બનાવી હાથ પગ બાંધી લૂંટ ચલાવતા હતા. વર્ષ 2016માં પણ આ જ પ્રકારે કંજર ગેંગના પરિવારના સભ્યોએ પણ હાઈવે પર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા આરોપી અગાઉ મોબાઈલ ચોરી તેમજ ઘર ચોરીના ગુનાને પણ અંજામ આપી ચૂક્યા છે, જે સંદર્ભે પણ જે તે પોલીસ મથકમાં જાણ કરવામાં આવી રહી છે. સાથે જ તેમણે અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 2022, 23 અને 24માં આ 3 વર્ષના ગાળામાં કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી વિષયક જે વીજ જોડાણ હોય છે તેમાં ટ્રાન્સફોર્મરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરવાથી એક ગેંગ રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે, જે પૈકી 4 જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ 27 જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે. આ ગેંગ જે છે એ જૂના દીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા, જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજસિંહ જગદીશસિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દીવામાં, જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી. તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ 7 લોકો જે છે
એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા. 2022 થી લગભગ 2024 સુધી 27 જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવરીની કામગીરી ચાલુ છે. હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે. 4 આરોપીઓને અટક કરવામાં આવેલ છે. સર, આ ચોરી કરવાની લોકોની ટ્રીક કઈ રીતે હતી, એની મોડસ ઓપરેન્ડી કઈ રીતે હતી, ચાલુ વિસ્તારમાં કઈ રીતે ચોરી કરતા હતા? ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ લોકોની જે વ્યક્તિ જે જીવરાજસિંહ જગદીશસિંહ રાવત જે છે એ ખૂબ જ સારી રીતે આને કેવી રીતે ડીએક્ટિવેટ કરી અને કેવી રીતે એની ચોરી કરવી એ બાબતેની જાણકારી ધરાવતો હતો. એ જે છે એ પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જે અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.